ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ફરીથી નવું વાવાઝોડું। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારના માહિતીના નવા વિડીયોમાં। તમે જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં તોફાની ખૂંખારથી લઈને અતિ ભયંકર નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું સક્રિય થવાની સાથે તેના આજુબાજુના ક્ષેત્રોમાં સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। નવું વાવાઝોડું સક્રિય થવાની સાથે બંગાળની ખાડીના દરિયામાં મજબૂત બે નવી લો પ્રેશર અને અરબ સાગરના દરિયામાં તોફાનીથી લઈને ભયંકર નવી ડીપ ડિપ્રેશન સિસ્ટમ આમ એક સાથે દરિયાની અંદર ચાર મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને હવે આ ચાર સિસ્ટમો દરિયાના મારફતે જમીન તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેમાં પણ સૌથી વધારે ખુખાર અને ભયંકર સિસ્ટમ અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં હાહાકાર મચાવતી જોવા મળી રહી છે અને દરિયાના મારફતે હવે આ સિસ્ટમો ગતિ કરીને દક્ષિણી ભારતના તટીય વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે બે મજબૂત ખુખારથી લઈને ભયંકર નવી સિસ્ટમો અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકવા માટે દરિયામાંથી આગળ વધતી જોવા મળી રહી છે, જેમાં બંગાળની ખાડીની નવી મજબૂત અને સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ અત્યારે બિલકુલ દક્ષિણ ભારતના વિસ્તારોની નજીક, જેમાં પણ ખાસ કરીને શ્રીલંકાના વિસ્તારોની અંદર આ નવી લો પ્રેશર સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે। જો કે બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક નવું ડીપ ડિપ્રેશન માલદીવ આજુબાજુના વિસ્તારોથી દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર નવી સિસ્ટમ અત્યારે ગતિઓ કરતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર ફરીથી તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઘોર અંધકાર ગુજરાતમાં ફેલાતો જોવા મળી ચૂક્યો છે। સાથે સાથ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર એક નવું હવાનું હળવું દબાણ પોતાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનાવીને ઉત્તર ભારતના વિસ્તારોમાં એક મજબૂત શિયર ઝોન બનાવી રહેલી નવી સિસ્ટમ જોવા મળી રહી છે। નવી સિસ્ટમોની અસરોને લઈને નવી દિલ્હીનો વિસ્તાર, સિમલાના વિસ્તારથી લાહોર, લેહ લદાખના વિસ્તારથી લઈને ઇસ્લામાબાદના વિસ્તારોમાં આ નવી સિસ્ટમનો કાળો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે। આમ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પણ એક સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। જો કે અરબ સાગરના દરિયામાંથી પણ સિસ્ટમની દિશા પલટાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહ્યું છે। તે જ રીતે બંગાળની ખાડીના દરિયામાંથી પણ સિસ્ટમનું પરિભ્રમણ હવે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। ચારે દિશાઓમાંથી ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને આવનારી 72 કલાકની અંદર ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકાર વાળા કાળા ડિબાંગ વાદળો ગુજરાત પરથી ઘેરાતા જોવા મળી શકે છે અને ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાતો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડની વચ્ચે ફરીથી ગુજરાતમાં તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડાની અસરોને લઈને પવનની તીવ્રતાની અંદર મોટો ફેરફાર, જેમાં 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળી ચૂક્યો છે, જેને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે અને ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતમાં પણ પવનની ઝડપની અંદર બદલાવ આવતો જોવા મળી ચૂક્યો છે। આજની રાત્રિથી ગુજરાતમાં પવનની તીવ્રતાની અંદર મોટા ફેરફાર સાથે ભયંકર અસરો વધતી જોવા મળી શકે છે અને આવનાર 3 દિવસની અંદર 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિ ખુખાર તોફાની પવન ફૂંકાવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોમાં ટકરાવવા માટે આગળ વધતી બંગાળની ખાડીની સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવતી જોવા મળી રહી છે। શ્રીલંકાના વિસ્તારોની અંદર આવનારી 24 કલાકમાં આભ ફાટતું જોવા મળી શકે છે। તોફાની પવનની ગતિવિધિઓ સાથે દક્ષિણી ભારતના વિસ્તારોમાં વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે, જેમાં શ્રીલંકાનો વિસ્તાર મદુરાઈ બેંગલુરુના વિસ્તારોથી લઈને
દરિયાઈ કાંઠાની અંદર વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને હૈદરાબાદના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ આ સંપૂર્ણ વિસ્તારોમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળી શકે છે અને જેની તીવ્ર અસરો આજની રાત્રિથી ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે. ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આજની રાત્રિથી આવતા જોવા મળી શકે છે અને આવનાર ઉત્તરાયણના તહેવાર એટલે કે આગામી 3 દિવસની અંદર ગુજરાતમાં ફરીથી તોફાની પવનોની લહેરોની સાથે ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે. તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે નવી સિસ્ટમોને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં વિઝિબિલિટીની અંદર મોટા પાયે ઘટાડો થતો જોવા મળી ચૂક્યો છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હાલ અત્યારે બરફ વર્ષા થતી જોવા મળી રહી છે અને બરફ વર્ષાને પગલે કાશ્મીરના વિસ્તારોમાં ટેમ્પરેચર અત્યારે -ડિગ્રીની અંદર પહોંચેલું જોવા મળી ચૂક્યું છે અને જેના કારણે શ્રીનગર, લેહ, લદ્દાખ, કેલાંગના વિસ્તારોમાં -10 ડિગ્રીથી 11 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સાથે ઉત્તર ભારતના કાશ્મીરના વિસ્તારોની અંદર ભયંકર હિમવર્ષા વરસતી જોવા મળી રહી છે. આમ ઉત્તર ભારતમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનનો મારો હવે ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના વાતાવરણ ઉપર ઠંડીના પ્રમાણની અંદર ખૂબ જ પ્રમાણમાં મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે. સાથે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં જે નવી સિસ્ટમને લઈને અત્યારે પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે આ સિસ્ટમોની દિશા હવે દરિયામાંથી બદલાઈને ગુજરાત તરફ પોતાનું તીવ્રથી લઈને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના વાતાવરણમાં આજથી લઈને આવનારી 72 કલાકની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતમાં નવા જૂની થવાને લઈને આજની રાત્રિ દરમિયાન નવી આગાહી કરવામાં આવી છે. જો કે ગુજરાતની અંદર અત્યારે ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે અને તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતમાં ઘોર અંધકાર વાળા વાદળો છવાતા જોવા મળી ચૂક્યા છે. સાથે જ નવરાત્રીના તહેવારો દરમિયાન જે રીતે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો તેવી જ રીતે હવે ઉત્તરાયણના તહેવાર દરમિયાન પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે ઉત્તરાયણનો તહેવાર બગડી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યના ઠેર વિસ્તારોની અંદર ભયંકર ભેજના પ્રમાણમાં મોટા પાયે વધારો થતો જોવા મળશે અને જેને લઈને ઠંડીનું પ્રમાણ પણ ગુજરાતમાં તીવ્ર વધતું જોવા મળી શકે છે અને આગામી 3 દિવસોની અંદર ગુજરાતમાં હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ એટલે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યમાં હળવા માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ અંગે પણ આગાહી કરવામાં આવી છે. અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ અને સંક્રમણ દરિયાની અંદર સતત વધતું જોવા મળી રહ્યું છે અને આવી રીતનો સિસ્ટમનો એક મજબૂત પરિભ્રમણનો અત્યારે આ શિયર ઝોનનો પટ્ટો ઠેર વિસ્તારોની અંદર લંબાઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની સાથે માવઠાનું મોટું જોર વધતું હોય તેમ મેઘ તાંડવ દક્ષિણી ભારતના વિસ્તારોમાં આજની રાત્રિથી વધતું જોવા મળી શકે છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ પણ આજની રાત્રિથી વધતી જોવા મળી શકે છે. સાથે જ ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજની રાત્રિથી શ્રીલંકાના વિસ્તારની અંદર મદુરાઈ, બેંગલુરુ અને મંગલુરુના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારા સાથે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને દક્ષિણી ભારતના વિસ્તારોમાં ઘોર અંધકાર સાથે આ એરિયાની અંદર વાદળોનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી ચૂક્યો છે. તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે જેની સીધી અસર અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. ગુજરાતના ઠેર પંથકોમાં મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે જેમાં પણ કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની હલચલને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસોની અંદર હજી પણ ઠંડી અને પવનનું મોજું ગુજરાતના ઠેર જિલ્લાઓમાં ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને ઓમાનમાંથી આવી રહેલી સિસ્ટમની અસરો હવેથી ગુજરાતના વિસ્તારોમાં
તીવ્ર જોર દર્શાવતી જોવા મળી શકે છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને આજની રાત્રિથી જ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવતા હોય તેમ વાદળોના ઝુંડ ગુજરાતમાં છવાતા જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિથી ભયંકર ઠંડીનો પારો ગગડીને ભારે અસર પહોંચાડતો હોય તેમ સૌરાષ્ટ્રના ભિન્ન વિસ્તારોમાં ઠંડીનું જોર પણ આજની રાત્રિ દરમિયાન વધતું જોવા મળશે। જેમાં જિલ્લાઓ પ્રમાણે જો વિગતસર અપડેટ મેળવીએ તો ગઢડાના વિસ્તારથી વલભીપુરના વિસ્તારોમાં, સિહોરના વિસ્તારથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, પાલીતાણાનો વિસ્તાર, બાબરાના વિસ્તારથી અમરેલીના પંથકોની અંદર, સાથોસાથ બગસરાના વિસ્તારથી ધારી કુંડલાનો વિસ્તાર, તળાજાના પંથકોથી લઈને મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, રાજુલાના વિસ્તારથી તુલસીશ્યામ ઉનાનો વિસ્તાર, વિસાવદરના વિસ્તારોની અંદર, સાથે દરિયાઈ કાંઠાની અંદર કોડીનાર, વેરાવળ, માંગરોળના વિસ્તારોની અંદર ભયંકર ઠંડી વધતી જોવા મળી શકે છે। તે ઉપરાંત કેશોદના વિસ્તારથી કડાચનો વિસ્તાર, જૂનાગઢ, ઉપલેટા, જેતપુરના વિસ્તારથી કુતિયાણા, પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારો, ચીખલીના વિસ્તારથી ભાનવડ, ખંભાળિયાના વિસ્તારથી ભાટિયાના વિસ્તારની અંદર દેવભૂમિ, દ્વારકાની પવિત્ર ભૂમિ અને દરિયાકાંઠે ઓખા બંદરની અંદર પણ હલચલો વધતી જોવા મળી રહી છે। સાથોસાથ જામનગરના જિલ્લાથી લઈને ધ્રોલનો વિસ્તાર, સાવડીના પંથકથી વાંકાનેરના વિસ્તારમાં, રાજકોટના વિસ્તારથી કાલાવડના વિસ્તારોની અંદર, તે ઉપરાંત મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ બોટાદના વિસ્તારોથી લઈને બરવાળા, ધંધુકાનો વિસ્તાર, રાણપુર, લીંબડીના વિસ્તારથી ચોટીલા, થાણના વિસ્તારોની અંદર ઘોર અંધકાર સાથે ઠંડીનું મોજું ભયંકર અસરો દર્શાવતું જોવા મળી શકે છે। ધાંગધ્રા, હાલવડ, મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન વાદળોના ઝુંડ છવાતા હોય તેમ ઠંડીની અસરો આજની રાત્રિથી વધતી જોવા મળી શકે છે અને ઉત્તરાયણના તહેવારને લઈને આવનાર 3 દિવસ સૌરાષ્ટ્ર માટે હજી પણ ભારે સાબિત થતા જોવા મળી શકે છે। જો કે તમે લાઈવ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે 18 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી, 20 ડિગ્રી, 19 ડિગ્રી જેવું સેલ્સિયસ જેવું ટેમ્પરેચર ભિન્ન વિસ્તારોમાં અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી ચૂક્યું છે। સાથોસાથ અત્યારે ઓમાનના વિસ્તારોથી લઈને ઈરાનના વિસ્તારોમાંથી દરિયાના મારફતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે અને હાલ અત્યારે ગુજરાત પર પવનની તીવ્રતાની અંદર પણ પલટાવ આવતો જોવા મળી રહ્યો છે અને આવનારી 72 કલાક દરમિયાન ગુજરાત રાજ્યની અંદર પવનની ઝડપની અંદર મોટા ફેરફાર સાથે ઠેર વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતમાં આવનાર 3 દિવસ ગુજરાત માટે ઠંડી માવઠું અને કમોસમી વરસાદને લઈને ભારે અસર ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં જોવા મળી શકે છે। જેમાં કચ્છના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવા અંગે નવી આગાહી કરવામાં આવી છે, જેને લઈને લખપતનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, ખાવડના પંથકથી રાપરનો વિસ્તાર, ગાંધીધામ, માંડવીના વિસ્તારથી ભુજ અને નળિયાના દરિયાઈ કાંઠાના, આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો 15 ડિગ્રી, 18 ડિગ્રી, 17 ડિગ્રી, 17 ડિગ્રીથી લઈને 16 ડિગ્રી, આમ અલગ વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે। અને આ વિસ્તારોમાં હવે ફરીથી વાદળોના ઝુંડની વચ્ચે ભેજનું પ્રમાણ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। સાથોસાથ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કે જે રાજસ્થાનની સરહદને અડીને આવેલા છે તે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી ચૂકી છે। પાલનપુરના વિસ્તારથી મહેસાણાનો વિસ્તાર, સુઈ ગામના વિસ્તારથી લઈને ઉદયપુરના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનોની તીવ્રતા ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ભારે જોર દર્શાવતા આ વિસ્તારોમાં આ તોફાની પવનો જોવા મળી ચૂક્યા છે। તોફાની પવનોની તીવ્રતાને લઈને રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુરને થરાદના વિસ્તારોની અંદર અત્યારે ઠંડીનું મોજું ભારે અસર દર્શાવતું હોય તેમ 14 ડિગ્રીથી 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાનું નવું સંકટ પણ આવનાર 3 દિવસની અંદર, જેમાં આજની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ માવઠાની અસરો વધતી જોવા મળવાની છે। મધ્ય ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ અને સિસ્ટમની રીતસરની મોટી અસરો અને સિસ્ટમનું જોર અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે। મધ્ય ભારતના વિસ્તારો, જેમાં ઇન્દોરના વિસ્તારથી કોટા, ઝાંસીના વિસ્તારોમાંથી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આવી રીતનો સિસ્ટમનો પરિભ્રમણનો એક લો પ્રેશરનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળી ચૂક્યો છે। જેમ દરિયાની અંદર
તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દરિયાની અંદર આવી રીતનું એક પરિભ્રમણ અને બંગાળની ખાડીના દરિયામાં આવી રીતના આ બે મજબૂત પરિભ્રમણ અત્યારે પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેને લઈને એક લો પ્રેશર વાળી સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં બનતી જોવા મળી રહી છે અને ચારે દિશાઓમાંથી આવી રહેલા પવનોની તીવ્રતાના કારણે કોટા, જોધપુરના વિસ્તારથી ઇન્દોરના વિસ્તારોથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના ભારે જોરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આજની રાત્રિથી ગુજરાત ઉપર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે અને તોફાની પવનની ગતિવિધિઓ પણ આજની રાત્રિથી ગુજરાતમાં વધતી જોવા મળશે અને ઠંડીનો પારો પણ ગગડતો હોય તેમ ગુજરાતના ઠેર ઠેર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે અને ભેજના પ્રમાણની અંદર વધારા થવાને લઈને દાહોદના જિલ્લાથી લઈને છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, કપડવંજ, નડિયાદ, વડોદરાના વિસ્તારમાં, બોડેલી, ગોધરાથી લઈને લુણાવાડાનો વિસ્તાર, અહેમદાબાદ, ધોળકાથી લઈને ખંભાતના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન સિસ્ટમનું તીવ્ર જોર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળી શકે છે અને ઉત્તરાયણનો તહેવાર બગડતો હોય તેમ રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલની આગાહી પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર દર્શાવી દેવામાં આવી રહી છે. તો દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારો કે જ્યાં સદાબહાર લીલાછમ જંગલો આવેલા છે તેવા દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ભારે પ્રમાણની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ઠંડીના પ્રમાણમાં મોટા પાયે વધારો થતો જોવા મળ્યો છે. સુરતનો વિસ્તાર, વ્યારાના વિસ્તારથી આહવા, વલસાડ, નવસારી, ડાંગના, તાપીના વિસ્તારોમાં સાથે સાથે ભરૂચના વિસ્તારથી લઈને રાજપીપળા, આમોદનો વિસ્તાર અને નર્મદા જિલ્લાની અંદર આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજથી લઈને આવનારી 72 કલાક ખૂબ જ ભારે સાબિત થતી હોય તેમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે અને તમે અત્યારે લાઈવ જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડી ફરીથી ગાંડી તૂર બનતી હોય તેમ આ વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ હજી પણ ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને દરિયામાંથી આ સિસ્ટમ ભારત દેશ તરફ હવેથી આગળ વધતી જોવા મળી રહી છે અને દેશના અનેક રાજ્યોમાં મોટા પલટાવ આવવાની સાથે વાતાવરણની અંદર પલટા આવવાની સાથે આગામી 3 દિવસોમાં ઠેર ઠેર વિસ્તારોની અંદર ઠેર ઠેર રાજ્યોની અંદર તોફાની પવનો સાથે કમોસમી વરસાદ, તોફાની પવન, ઠંડી અને માવઠાનું મોટું સંકટ વધારતી જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર પણ તોફાની પવનો સાથે ઠંડીનું જોર આગામી 3 દિવસોની અંદર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે.